મળતી માહિતી પ્રમાણે ગત 9 જૂનના રોજ બપોરના 1:45 કલાકના અરસામાં એક યુવક કાપોદ્રા હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ સંતલાલ રોડની બાજુમાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો। તે વખતે એક અજાણ્યો ઈસમ આવી એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને યુવકની જાણ બહાર એટીએમ બદલી નાખ્યું હતું। ત્યારબાદ બહાર નીકળી બીજા એક અજાણ્યા ઈસમની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો। યુવકની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમમાંથી ખાતામાંથી 10,000, 15,000 અને 9,330 મળી કુલ 34,000 થી વધુ રૂપિયા ઉપાડી લઈ એચડીએફસી બેંકનું એટીએમ લઈ એકબીજાની મદદગારી કરી છેતરપિંડી આચરી હતી, જેને પગલે યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન ગુનાને અંજામ આપનાર આરોપીઓ પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટને ઝડપી પાડ્યા હતા। કાપોદ્રા પોલીસે આંતરરાજ્ય ગેંગના બંને આરોપીઓને મુદ્દામાલ ઉપયોગ કરેલ બાઇક, અન્ય છેતરપિંડીથી મેળવેલ એટીએમ અને રોકડા રૂપિયા મળી કુલ 1,03,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 48 એટીએમ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે। આ સાથે પોલીસે સુરતના 3 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે। આંતરરાજ્ય ગેંગના આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। પપ્પુરામ સામે રાજસ્થાનમાં 8 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં છેતરપિંડી, લૂંટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે બીજો આરોપી પ્રભુલાલ સામે ગાંજાની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ। આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલ એક એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી, પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી